જય લક્ષ્મીનારાયણ. આજે પુરુષોત્તમ માસનો 19મો દિવસ અને આજની અમૃતધારાનું શીર્ષક છે ઉમામાની વાર્તા. ભગવાન શંકર અને પાર્વતીજી મૃત્યુલોકના માનવીઓની લીલા જોવા નીકળી પડ્યા. આ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો એટલે ઠેક ઠેકાણે ધાર્મિક વાતાવરણ નજરે પડતું હતું. કેટલાક ભાવિકો સ્નાન કરતા હતા તો કેટલાક દાન કરતા હતા. પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા વાંચીને સાંભળી રહ્યા હતા. મૃત્યુલોકના માનવીઓને ધર્મમાં ડૂબેલા જોઈ શંકર ભગવાન અને પાર્વતીજી અત્યંત ખુશ થયા, કારણ કે તેઓ મહામૂલા માનવ દેહને સાર્થક કરી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલોછમ દેખાવ નજરે પડતો હતો. ખેતરોમાં જાત જાતના પાક લચી રહ્યો હતો. મેઘરાજાની મહેરથી ખેડૂતોના મુખ પર ઉલ્લાસ જણાતો હતો. બધાએ ઉજ્જવળ ભવિષ્ય માટે મીઠ માંડી રહ્યા હતા. ચાલતા ચાલતા શંકર પાર્વતી એક ખેતર આગળ આવ્યા. આ ખેતરમાં થઈને આગળ જવાની કેડી પડતી હતી. ઘણા માણસોએ ચીલે થઈને જતા આવતા હતા, તેથી ખેતરમાં ઉગેલા બાજરિયા થોડે થોડે અંતરે આડા પડી ગયા હતા. ભગવાન અને પાર્વતીજીએ કેડીમાં થઈને આગળ વધવા લાગ્યા તો પાર્વતીજીના જમણા પગના ઝાંઝરમાં એક બાજરિયું ભરાઈ ગયું, પરંતુ માતાજીને તેની ખબર નહીં. એ તો ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા સાથે ખેતરની બહાર નીકળી ગયા. એવામાં માતાજીની નજર પડી કે તરત જ પેલું બાજરિયું ઝાંઝરીમાંથી ખેંચી કાઢ્યું. લીલું મજાનું ભરાવદાર બાજરિયું હતું, તેથી તેમાંના દાણા ખાવાનું પાર્વતીજીને મન થઈ આવ્યું. માતાએ તે બાજરિયાના 2 હાથે મસળી નાખ્યું એટલે દાણાથી ખોબો ભરાઈ ગયો. તે તો થોડા થોડા કરીને બધાએ દાણા ખાઈ ગયા અને ભગવાન આગળ તેના મીઠાશનું વર્ણન કરવા લાગ્યા. પાર્વતીજીની આવી મનોદશા ઉપર ભગવાન શંકર ખૂબ જ હસ્યા. તેમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું, દેવી, આપણાથી ખેતરના માલિકની રજા સિવાય એક તણખલું પણ લેવાય નહીં અને તમે તો આખું 365 દાણાવાળું બાજરિયું સાફ કરી ગયા. આ તમારો અપરાધ કંઈ નાનો શૂનો છે? આ સાંભળી પાર્વતીજીને પોતાના ફરજનું ભાન થયું. તેઓ બોલી ઉઠ્યા, હે દેવ, હરખમાં મને ભાન ન રહ્યું. હું દોષમાં પડું તેવું પગલું ભરી રહ્યું છું. હવે થઈ ગયું તે થોડું ન થવાનું છે. હવે આપ મને દોષમુક્ત થવાનો ઉપાય બતાવો. શંકર ભગવાન કહ્યું, દેવી, તમે 365 દાણા આરોગ્ય છે એટલે 365 દિવસ ખેડૂતના ત્યાં શ્રમ કરીને તેનો બદલો વાળી આપો, તો જ તમે ઋણમુક્ત થવાય માટે બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતના ત્યાં કામે લાગી જાઓ અને હું એકલો કૈલાશમાં જાઉં. પાર્વતીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરી બ્રાહ્મણીનું સ્વરૂપ ધરી ખેતરથી થોડે દૂર આવેલી ખેડૂતની ઝૂંપડીએ ગયા. ભગવાન કૈલાસમાં પહોંચી ગયા. પુરુષોત્તમ માસ ચાલુ હોવાથી ખેડૂત પતિ પત્ની મંદિર દર્શન કરવા ગયા હતા. જ્યારે માતાજીનું બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતની ઝૂંપડીએ આવ્યા ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળે બાંધવા કોળીઓની માળા બનાવી રહી હતી. ત્યાં તો ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા આવી પહોંચ્યા. બ્રાહ્મણીએ તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા. આજે આંગણે વિપ્ર અતિથિને આવેલા જોઈ બંને હર્ષ ઘેલા થઈ ગયા. આ બ્રાહ્મણીએ કહ્યું, હું એકલી છું, મને તમારા ત્યાં રાખશો તો હું તમારું બધું કામ કરીશ. બદલામાં 2 ટંક રોટલા મળશે એટલે બહુ છે. ખેડૂત કહે, બાઈ, ખુશીથી તમે મારે ત્યાં રહો. તમારાથી થાય તો કામ કરજો, પણ હા, તમારું નામ શું? મારું નામ ઉમા છે, બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીએ કહ્યું. ખેડૂતના ઘરમાં આ તો સાક્ષાત માતાનું આગમન થયું હતું એટલે તેમના પગલાંથી જોત જોતામાં ખેડૂતનું ભાગ્ય ફરી ગયું. તેની ગરીબાઈ દૂર થઈ ગઈ. આ વખતે ખેતરમાં પાક પણ સારો ઉતર્યો અને તેના નાણાં પણ સારા આવે તેવા ભાવ ઊંચા ચડી ગયા. ખેતરની નજીકમાં જે ગામ હતું એ ગામમાં પણ માતાજીના પગલાંનો પ્રભાવ પડ્યો. ગામ પણ સુખી થવા માંડ્યું. ઉમાબા કહીને ખેડૂતની પત્ની બોલાવે છે અને ખેડૂત ઉમા બહેન કરીને બોલાવે છે. તેને ઉમામાને ધરમની બહેન ગણી છે. ગામવાળા પણ તેને ઉમાબા કહીને બોલાવે છે. આમને આમ પુરુષોત્તમ મહિનાની પૂર્ણાહુતિ થઈ અને સુખી થયેલા ખેડૂતે ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી સારી દક્ષિણા આપી. આથી ગામમાં ખેડૂતની વાહ વાહ બોલવા લાગી. દિવસો પાણીના રેલાના જેમ વહેવા લાગ્યા. આમને આમ બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજી ખેડૂતના ત્યાં 300 દિવસ પૂરા કરી નાખ્યા તો પણ હજુ 65 દિવસ ખૂટતા હતા.
એવામાં ગામના ભાવિકોએ સંઘ કાઢીને કાશી જવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીએ વિચાર કર્યું કે ભવોભવના પાતક ધોવાનો આ શુભ અવસર છે, માટે સંઘમાં કાશી જઈએ. પરંતુ તેઓ જાય તો ખેતીવાડીનું ધ્યાન કોણ રાખે? ઢોરને કોણ સાચવે? કંઈ ઉમાબા અને નાની દીકરી થોડા સાચવી શકે? તેથી તે જવાનો વિચાર માંડી વાળ્યો. આ વાતની ઉમામાને ખબર પડી એટલે તેને બધું કામ ઉપાડી લેવાની ખાતરી આપી અને ખેડૂતને કહ્યું, ભાઈ, ધર્મકામમાં ઢીલ ન હોય, કરેલું સાથે આવવાનું છે, માટે પુણ્યનું ભાતું બાંધી લેવામાં જ તમે બંને ખુશીથી જાઓ. પણ હા, મારું એક કાપડું સાથે લેતા જાઓ અને જ્યારે ગંગાજીમાં સ્નાન કરો ત્યારે હાથ જોડી ગંગામાને વિનંતી કરજો, હે પતિત પાવની ગંગા મૈયા, ઉમાબાએ ભાવથી આ કાપડું મોકલ્યું છે, તેને હાથોહાથ સ્વીકાર કરો. મને વિશ્વાસ છે કે ગંગા મૈયા જરૂર મારા કાપડાનો સ્વીકાર કરશે. ગંગા મૈયા હાથોહાથ કાપડું લેશે તે વાત ખેડૂતની પત્નીના ગળે ઉતરી નહીં, પરંતુ ખેડૂત તો પૂર્ણ શ્રદ્ધાળુ હતો. તેને કાપડું લઈ પત્નીને આપ્યું અને તેઓ વાજતે ગાજતે કાશીના સંઘમાં ચાલી નીકળ્યા. સંઘ પગપાળા આગળ વધે જાય છે. રસ્તામાં આવતા તીર્થો સ્થાનોમાં દર્શન કરે છે. થાક લાગે છે ત્યારે વિસામો લે છે. ભૂખ લાગે ત્યારે ભાતું ખાય છે અને ભજન કીર્તન કરતાં આગળ ચાલે છે. બધાયના મુખ પર ઉલ્લાસ છે, બધાયના પગોમાં જોર છે. તેથી તેઓ ધાર્યા કરતાં પહેલાં સમયમાં પવિત્ર કાશી નગરીમાં આવી પહોંચ્યા. સાંજના તેઓ પહોંચ્યા હતા એટલે એક ધર્મશાળામાં મુકામ કરી કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યા. પછી જમી પરવારીને ભજન કરતા પોઢી ગયા. વહેલી સવારે સૌ ગંગાજીના સ્નાન કરવા મણિકર્ણિકા ઘાટ ઉપર ગયા. ખેડૂત અને તેની પત્ની પણ સાથે જ હતા, પરંતુ ઘણા દિવસો થવાથી તેઓ ઉમામાનું કાપડનું ધર્મશાળાએથી લેવાનું વિસરી ગયા હતા. બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું, દેવ દર્શન કર્યા અને યથાશક્તિ દાન પણ કર્યું. આવી રીતે એક અઠવાડિયું બધાએ કાશીમાં રોકાયા અને પુણ્યનું ભાતું બાંધીને ઉલ્લાસભેર પોતાના ગામ તરફ પાછા ફરી નીકળ્યા. હજુ પણ ખેડૂત અને તેની પત્નીને ઉમામાનું કાપડ યાદ આવતું ન હતું. સંઘ અડધે રસ્તે આવ્યો અને બધાએ વિસામો ખાવા રોકાયા. એવામાં ખેડૂતને ઉમામાનું કાપડું યાદ આવ્યું અને હૈયામાં પાડ પડી. તેને પત્નીને કહ્યું, અરે અરે, તું એ ભૂલકણીને હું એ ભૂલકણો. આ ઉમાબાનું કાપડું તો કાશીમાં યાદ જ આવ્યું નહીં. તેને ગંગા મૈયાને અર્પણ કરવાનું હતું. હવે ઘરે જઈને ઉમાબહેનને આપે શું જવાબ આપશું? ખેડૂતની પત્ની બોલી, બળ્યું રંધવાટમાં અને ભજનની ધૂનમાં એ તો યાદ જ ન આવ્યું. હવે શું થાય? જો ત્યાં યાદ આવ્યું હોત તો વાંધો ન હતો. હવે અધવચ્ચે યાદ આવ્યું ને ભારે ઉપાધિ થઈ. એ બિચારી આપણા ઘરનું બધું એ કામકાજ કરે અને આપણા ગેરહાજરીમાં પણ બધું એ કામ માથે લઈ લીધું છે. એટલે આપણે તેનું કામ કર્યા વગર પાછા જશું તો એ તેનું મન ઉતરી જશે અને જિંદગીભરનું મેણું સાથ રહી જશે. આ સાંભળી ખેડૂત તો સંઘવી પાસે ગયો અને બધી વાતે કહી. સંઘવીએ કહ્યું, તમે પાછા કાશીએ જાઓ અને અહીં આવો ત્યાં સુધી કંઈ સંઘ રોકાઈ શકે તેમ નથી. બધાએ ઘેર પહોંચી જવા ઉતાવળા થયા છે, એટલે એક દિવસ પણ રોકાઈ રહેવું પાલવે તેમ નથી. તમારે જવું હોય તો 2 જણા જાઓ. ખેડૂત કહે, ઠીક, તમારા ઉપર બળજબરી થોડી થાય. તમે તમારે ગામ તરફ જાઓ અને અમે બંને કાશી તરફ જઈએ. આમ કહી ખેડૂત અને તેની પત્ની પોટલામાંથી મૂકી કાશી જવાને રસ્તે નીકળી ગયા અને બીજી બાજુ સંઘવીએ સંઘ ઉપાડવાનો હુકમ કર્યો. પણ બળદિયા ઉઠતા જ ન હતા. માણસો બધા ચાલતા જાય પણ સરસામાન ભરેલા ગાડાને બળદ વગર કોણ ખેંચે? સંઘવીને મૂંઝવણનો પાર નહીં. આ તો ભારે થઈ. હવે આપણે કરવું શું? બધાએ બળદની હાલત જોઈ તો જાણે ઘણા સમયના માંદા હોય તેવા લાગતા હતા. તેમને ઘાસચારો નીર્યા તો એક તણખું મોઢામાં લીધું નથી. પછી ઉઠાડવા માટે ઠેક ઠેકાણે પરોણાની આરગોચિક પણ બળદો ત્યાં બેસી જ રહ્યા. શાના ઉઠે? આ તો ઉમાબહેનની રહેલા પાર્વતીજી સંઘ રોકાઈ રહે તે માટે બળદોને આવા માયા કાંગલા કરી નાખી દીધા. આખરે સંઘવીએ યાત્રાળુઓને કહ્યું, હાલમાં આપણે અહીંયા જ રોકાઈ. જ્યાં સુધી બળદો સાજા ન થાય ત્યાં સુધી આપે રોકાયા વગર છૂટકો નથી. આમ સંઘ અધવચ્ચે જંગલમાં રોકાઈ ગયું અને દિવસો પસાર થવા લાગ્યા. ખેડૂતે તેની પત્ની
હવે કાશીનગરમાં પહોંચી ગયા હતા. ત્યાં ધર્મશાળામાં વિસામો ખાઈ પેલું કાપડું લઈ ગંગા સ્નાન કરવા ગયા. બંને પગથિયાં ઉતરીને કેળસમા પાણીમાં આવી ત્યાં ઊભા રહી ગયા અને પેલું કાપડું હાથ જોડીને ભાવપૂર્વક ગંગા મૈયાને પ્રાર્થના કરી આંખો મીચી ઊભા રહ્યા. થોડી વારમાં ધ્યાન કરી ખેડૂતે કહ્યું, હે ગંગા મૈયા, મારી ઉમાબહેને હેત ધરીને આ કાપડું આપીને મોકલ્યું છે, તો માળી તેનો હાથોહાથ સ્વીકાર કરો. ઊભા બહેને ભારપૂર્વક કહ્યું છે કે ગંગા મૈયા હાથોહાથ કાપડું લેશે. મૈયા, અમારું વચન રાખો અને ઝટ કાપડનો સ્વીકાર કરો. આમ કહી ખેડૂતે હાથમાં રાખેલું કાપડું જય ગંગા મૈયાના નાદ સાથે પાણીમાં તરતું મૂક્યું. પણ આ શું ચમત્કાર! એકાએક પાણીમાં ખળભળાટ થયો અને બે રૂપાળા હાથ પાણીની સપાટી ઉપર દેખાયા. એ સાથે જ કપડું તુરંત જ હાથ પાસે ગયું. આ જોઈ ખેડૂત અને તેની પત્ની અપાર આનંદ થયો અને તેઓ જય ગંગા મૈયા કી બોલ્યા. એ સાથે જ બંને હાથ કાપડું લઈ પાણીમાં ગરક થઈ ગયા. આજે ખેડૂતને ઉમાબાના સતનું પારખું થઈ ગયું. બંને દેવદર્શન કરી ભાતું ખાઈ પોતાના ગામ તરફ જવા નીકળી પડ્યા તો અધવચ્ચે રસ્તામાં સંગે પડાવ નાખેલો જોયો. તેમાંથી આશ્ચર્યની અવધિ ન રહી. આટલા બધા દિવસ સંઘ રોકાયો કેમ? તે દિવસમાં બધા ઘેર જવા માટે ભારે ઉતાવળા થયા હતા. સંઘવી કહે, પટેલ, જેવા તમે કાશી જવા ઉપડ્યા તેવા જ બધા બળદો માંદા પડી ગયા છે. હવે સામાનથી ભરેલા ગાડા શી રીતે લઈ જવા? એટલે બળદો સાજા થવાની રાહ જોઈને બેઠા છીએ. તમે જરા જુઓ ને બળદોને શું થઈ ગયું છે. ખેડૂત અને તેની પત્ની એક બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડીક વારમાં જ બધાએ બળદો સાજા થઈ ગયા. ઘૂઘરાના ઘમકારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. હવે સંઘવીનો જીવ હેઠો બેઠો. સંઘવાળા પણ રાજી થઈ ગયા. બધાએ ચમત્કાર નિહાળી ખેડૂત દંપતીને ધન્યવાદ આપી રહ્યા હતા. તેમની સાચી ભક્તિને બિરદાવી રહ્યા હતા. થોડી જ વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમાબહેનના ચમત્કારની વાત બધાને સંભળાવી અને કાશીમાં ગંગા મૈયાએ કાપડું હાથોહાથ લઈ લીધું તે પણ જણાવ્યું. ઉમાબાનું આવું સંત જાણી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહે ખેડૂતના ઘરમાં સાક્ષાત માતાજી પધાર્યા છે. કોઈ કહે માતાજીના પગલાં થયા પછી જ ગામ સુખી થયું છે અને સંઘ કાઢવાનું સૂઝ્યું છે. કોઈ કહે માતાજીના સતના પ્રતાપે સંઘ કાઢવાનું સૂઝ્યું છે. કોઈ કહે માતાજીના સતના પ્રતાપે જ માંદા બળદો એકાએક સાજા થઈને ચાલવા લાગ્યા છે. પંથ કપાતો જતો હતો. ઉત્સાહ હતો. યાત્રા કરી આવવાનો ઉમંગ હતો અને ચમત્કાર જોયા પછી તો આનંદ ઓર વધી ગયો. આખરે સંઘ સુખપૂર્વક ગામના પાદરે આવી પહોંચ્યો. ગામવાળાને ખબર પડી એટલે તેઓ સંઘનું સામૈયું કરવા ઉમાબાના સાથે લઈ પાદરે આવી પહોંચ્યા. ઉમાબાએ સોના રૂપાના ફૂલોથી સંઘનું સામૈયું કર્યું અને બધાએ અડધો કલાક પ્રભુ નામની ધૂન મચાવી. પછી વાજતે ગાજતે બધાએ ગામમાં પ્રવેશ્યા. ખેડૂત આગ્રહ કરીને સંઘને પોતાના ઘેર લઈ ગયો અને તાબડતોબડ રસોઈ બનાવી અને બધાને સારી પેઠે જમાડ્યા. જમીને જતી વખતે ઉમાબાને પગે લાગ્યા. ઉમાબાએ બધાને આશીર્વાદ આપ્યા. આખા ગામમાં આનંદ વર્તાઈ ગયો. સતીના પગલાં ખેડૂતના ઘરમાં થયા છે તે જાણી ભાવિક સ્ત્રી પુરુષો ખેડૂતના ઘરે જમા થવા લાગ્યા અને ઉમાબાના દર્શન કરી આશીર્વાદ લઈ પાછા ફરવા લાગ્યા. ઉમા બ્રાહ્મણીના સ્વરૂપમાં સાક્ષાત પાર્વતીજી હતા. તેથી જે તે ખેડૂતના ઘર તીર્થધામ સમાન બની ગયું. પાર્વતીજી બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ પૂરા કરવા હતા. તેમાંથી 360 દિવસ તો વીતી ગયા હતા. હવે પાર્વતીજી ખેડૂતના ઘરમાં માત્ર 5 જ દિવસના મહેમાન હતા. કોઈને આ વાતની ખબર ન હતી અને વાત પણ ખરી હતી. ભગવાનની લીલાનો કોઈ પામી શક્યું છે? ખેડૂત રોજ સવારે વહેલો ઉઠીને ખેતરે જતો હતો અને તેની પત્ની બપોરના રોટલા લઈ ખેતરે પહોંચાડતી. પણ એક દિવસ ઉમાબાએ ખેતરે રોટલો પહોંચાડવાનું માથે લીધું. એ દિવસ પાર્વતીજીનો 365મો દિવસ હતો. ભગવાન શંકરે તેમની કરેલી સજા બદલ તેમને 1 વર્ષ ખેડૂતના ઘરની કામગીરી બજાવી બાજરિયામાં 365 દાણા ચોરી કરવાના ખાવાના બદલ પાર્વતીજી બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ ખેડૂતના ત્યાં પૂરા કર્યા. આજે છેલ્લો દિવસ હતો
એટલે પાર્વતીજીને શંકર ભગવાન પાસે પોતાના સ્થાને જવાનું હતું. એટલે એ ખેતરમાં ખેડૂતને રોટલા આપવા જવાના બહાને જતા રહેવાના હતા. ખેડૂતની પત્ની ઘણુંએ કહ્યું, પણ ઉમાબાએ હઠ કરી કે રોટલા ભાત લઈ ખેતરે જવા નીકળ્યા અને રસ્તામાંથી જ અંતર્ધ્યાન થઈ કૈલાસમાં પહોંચી ગયા. બપોરના જમવા ટાણે ખેડૂત રોટલાની રાહ જોતા બેઠા હતા, પણ ઘણીવાર થઈ છતાં કોઈ રોટલા દેવા આવ્યું નહીં. એટલે થાકીને તે ઘેર આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો કે આજે કેમ રોટલા દેવા કોઈ આવ્યું નહીં અને ઉમાબહેન કેમ દેખાતા નથી. આ સાંભળતા જ તેની પત્નીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તે બોલી, અરે ઉમાબહેન રોટલા લઈને નીકળે બહુ સમય થઈ ગયો, શું તે આવ્યા નથી? ખેડૂત કહે, રોજ તો તું રોટલા આપવા આવે છે, આજે ઉમાબાને કેમ મોકલ્યા? તેની પત્ની બોલી, આજે ઉમાબાએ હઠ પકડેલી એટલે રોટલા તેમને આપવા મૂક્યા. તો પછી એ ગયા ક્યાં? શું રસ્તો ભૂલી ગયા હશે? પછી તો બંને પતિ પત્ની ઉમાબાને શોધવા આખું ગામ અને ખેતરે બૂંદી વાળ્યા, પણ ક્યાંય ઉમાબાનો પતો લાગ્યો નહીં. બંને થાકીને ઘેર આવ્યા અને ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. સાંજે ખેડૂતની પત્નીએ ખેડૂતને કહે, સાંભળો છો, આ તમે સવારના ભૂખ્યા છો તો રોટલો ખાઈ લો. ખેડૂતે કહ્યું, કોઈ દિવસ નહીં, આજે મને ઉમાબા જાતે રોટલા ખવડાવવા આવ્યા હતા, એટલે તે જાતે આવીને મને ખવડાવશે તો જ હું ખાઈશ. ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ છે. પત્નીએ પણ પતિ સાથે અન્ન જળનો ત્યાગ કર્યો. બીજા દિવસે પણ તેમના ઉપવાસ ચાલુ હતા અને બંને સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ઉમાબા જાતે ખવડાવે નહીં ત્યાં સુધી હું ખાઈશ નહીં. આમને આમ 6 દિવસો પસાર થઈ ગયા. કૈલાસમાં પાર્વતીજીને આ વાતની ખબર પડી એટલે તેઓ ભગવાનની રજા લઈ બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપે ખેડૂતના ઘરના આંગણે ઊભા રહ્યા. એકાએક ઉમાબાને આવેલા જોતા ખેડૂત અને તેની પત્ની હર્ષ ઘેલા થઈ તેને પગે પડવા દોડી આવ્યા. ત્યાં તો ઉમાબાનું સ્વરૂપ પલટાયું અને તે જગ્યાએ સાક્ષાત માતા પાર્વતીજી ભવાની સ્વરૂપે બંનેને આશીર્વાદ દેવા હાથ લાંબા કરીને ઊભા હતા. તેમની આસપાસ પ્રકાશના પુંજ રેલાયા હતા. ખેડૂત અને તેની પત્નીની આંખો અંજાઈ ગઈ હતી. એવું ઝળહળતું સ્વરૂપ હતું કે બંને સાથે જોઈ શકતા ન હતા. તેઓને કંઈ સમજ ના પડી કે આ બધું શું થઈ ગયું. તેથી હાથ જોડીને ઊભા રહ્યા હતા. પાર્વતીજી બંનેને આશીર્વાદ આપીને કહ્યું, હવે કોઈ દિવસ તમે ઉમાબાને જોઈ શકશો નહીં, માટે ઉપવાસ છોડી દો. તમારું ઋણ ચૂકવવા માટે મારે કૈલાસમાંથી તમારે ત્યાં આવવું પડ્યું અને હું બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપે 1 વર્ષ સુધી તમારે ત્યાં રહી. તમે મારી ખૂબ જ સેવા ચાકરી ઉઠાવી. વળી તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો છો, તેથી તમારું શ્રેય કરવાના હેતુથી મારા પગલાં તમારા ત્યાં થયા અને તમે સુખી થયા. ગામ પણ સુખી થયું. તમારા ભક્તિભાવથી પ્રેરાઈ મારે ફરી તમારે ત્યાં આવવું પડ્યું અને તમને મારા દર્શનનો લાભ મળ્યો. મારા તમને આશીર્વાદ છે કે તમને એક પુત્ર રત્નનું ફળ મળે અને અંતમાં તમારો વૈકુંઠમાં વાસ થાય, તમારું કલ્યાણ થાય. આટલું કહી માતા પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. આ સાંભળી બંને હર્ષ પામ્યા. પાર્વતીજી ઉમાબાના સ્વરૂપમાં રહેતા હતા તેની આજે જ ખબર પડી. બંને પોતાને સદભાગી માનવા લાગ્યા, કારણ કે પાર્વતીજી દર્શન દેવા પધાર્યા હતા. શુદ્ધ હૃદયની ભક્તિનું આ ફળ હતું. પુરુષોત્તમ ભગવાનના વ્રતનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા સ્નાનનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્યદાનનું આ ફળ હતું. ખેડૂત અને તેની પત્નીએ ઉપવાસ છોડી દીધા અને દિવસે દિવસે તેમની ચડતી કળા થઈ. આગળ જતાં ખેડૂતની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેઓ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. સારા પગલાં હોય તો બધું બને શ્રીકાર, સંતતિને સંપત્તિ મળે, સુખ મળે નિરાધાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારા ભક્તિવ્રત કરનારને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.